વડોદરાની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈમેલ ધમકી મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલમાં મોકલવામાં આવેલા ધમકી ભરેલા ઈમેલ પાછળ સ્કૂલનો જ 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિદ્યાર્થીએ પરીક્ષાઓ રદ કરાવવા અને ભયનું વાતાવરણ ઊભું કરવાના ઉદ્દેશથી ઈમેલ મોકલ્યો હતો। સ્કૂલ સંચાલનને ધમકી મળ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ દ્વારા સ્કૂલ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા ઈમેલ સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા મોકલવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું। પોલીસે વિદ્યાર્થી અને તેના વાલીઓને બોલાવી સમગ્ર ઘટનાની સમજૂતી આપી હતી। કમિશનર નરસિંહ કુમારે સ્પષ્ટ જણાવ્યું છે કે આવા પ્રકારની ખોટી ધમકી આપનાર કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાના પગલે વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી। જોકે પોલીસના ખુલાસા બાદ સ્થિતિ સામાન્ય બની છે। વડોદરા શહેર પોલીસ સાથે સાથે ગુજરાત પોલીસના અન્ય એકમો, સ્પેશિયલાઇઝ્ડ એજન્સીઓ અને રાષ્ટ્રીય કક્ષા પણ આ અંગે વિગતવારનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે જ્યારે ટેકનોલોજીના દુરુપયોગ કરીને અસામાજિક તત્વો આવા પ્રવૃત્તિ કરી રહ્યા છે તો એમને આઈડેન્ટિફાઈ કરવામાં પણ એજન્સીઓને સફળતા મળશે।